હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો મિત્રો? તમારા ધોકા જેવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો નાહી ધોઈને ફ્રેશ થઈને ચા દૂધ પી લીધા. ચા દૂધ પીને ડાયરેક્ટ વયા ગયા મંદિરે શંકર ભગવાનના દર્શન કર્યા. દર્શન કરીને પછી તરત બપોરે જમી લીધું. જમવામાં કેવું મસ્ત હતું. જો જમીને ઊભો થયો તો અમારું પાર્સલ આવી ગયું. અત્તર મંગાવ્યા હતા આદિલ કાદરીના, બહુ મસ્ત છે, સુગંધ કાંઈ ઘટે નહીં એમાં. પછી અત્તર જોઈ લીધા. અત્તર જોઈને પછી ડાયરેક્ટ વયો ગયો બસ સ્ટેન્ડે. બસમાં બેસી ગયો, પહોંચી ગયો અમરેલી. ભાણિયાભાઈને ઘડીક રમાડ્યા. ભાણિયાભાઈ જો કેવો મસ્ત ડાન્સ કરે છે, જુઓ. નીકળી જાય જમવા બાજુ ઠાકર થાળમાં. ત્યાં તો બહુ મોટા ખેલ કર્યા, વાત પૂછોમાં તમે. પછી ફાઇનલી અમે ઠાકર થાળે પહોંચી ગયા. પછી જો તમને દેખાય છે ને, જે યલો કલરના ગ્લાસ છે એ લેમન જ્યુસ છે. તમારો ભાઈ કી કે હાથ ખાધા પહેલાં કે આપણે હાથ ધોવાને આપી દીધા કે. પછી અમારે જે જમવું હતું તે હતું નહીં. ટૂંકમાં અમારે જે 300ની ફિક્સ થાળી આવે ને, અનલિમિટેડ, એ જમવાનું હતું. તો એ ભાઈ કે રાત્રે અવેલેબલ ન હોય, બપોરે જોઈએ કે. પછી વેઇટરે એવો મેનુ કાર્ડ આપ્યો મારા ભાઈને. તો એ મેનુ કાર્ડ આમથી આમ પન્ના ફેરવવા મળ્યો, પગે ખબર પડતી નહોતી. પછી ફાઇનલી ધીમે ધીમે ઓર્ડર આપ્યો એને. ભાઈએ પંજાબી શાકનો તો ઓર્ડર આપી દીધો. પછી વેઇટરે પૂછ્યું કે તંદૂરી રોટી છે કે ચપાટી રોટી છે. તો એ ભાઈને ખબર નહોતી પડતી કે કોને તંદૂરી કહેવાય, કોને ચપાટી કહેવાય. મારે સામું થતું. તો એ પછી ફાઇનલી ઓર્ડર આપી દીધો. તમે જોઈ લો, ગુજરાતી અને પંજાબી મિક્સમાં. અને સ્વીટ પાછું હતું, બધું મિક્સ કર્યું હતું. વેઇટર રોટલી દેવા આવે તો કોઈ પણ વસ્તુ દેવા તો ભાઈ કે થેન્ક યુ. એક શબ્દ ઇંગ્લિશમાં આપણે થેન્ક યુ, એ છે કુદી થેન્ક યુ કીધું રાખ્યું. ફાઇનલી અમે નીકળી ગયા. અમારા ભાઈબંધની ત્યાં રામધૂન રાખેલી હતી, મોટા આકડિયા. ત્યાં રામધૂનમાં ગયા અમે. પછી ભાઈબંધનો બહુ ભાવ ભર્યું આમંત્રણ હતું કે દાદા તમે આવજો ને આવજો રામધૂનમાં. એટલે અમે ગયા. બહુ ઘણો બધા લોકો હતા, તમે જોશો. રામધૂન પૂરી થઈ એટલે ભજીયા અને ચટણીનો પ્રોગ્રામ હતો. તો બધા ખાધા લોકોએ. મેં તો ખાધા નહીં, મને ભાવે નહીં. ભજીયા ખાઈને પછી નીકળી ગયા અમે ઘર બાજુ. પછી આખી રાત બેઠા ભાઈબંધ બધા. પછી આવી રીતના દિવસ પૂરો થઈ ગયો. તો કેવો વ્લોગ લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. હર હર મહાદેવ, જય માતાજી.